का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में। કેટલા અહોભાવ સાથે કર્તા કર્મ અધિકારની મંગલમય શરૂઆત પૂજ ગુરુદેવશ્રીએ કરી. ત્રીજું પ્રવચન આજે સાંભળ્યું આપણે. ટીકા આજે પૂરી થઈ, ભાવાર્થ આવતીકાલે આવશે. ભાવાર્થ પછી 71મી ગાથા આવતીકાલે શરૂ કરશે. અડસઠ અને 69 બંને ગાથાઓ અપૂર્વ ગાથાઓ છે. સમયસારનો અત્યંત માર્મિક અને મૌલિક પ્રકરણ કર્તા કર્મ અધિકાર છે. આચાર્ય કુંકુમ દેવનો વિશેષ અન્વેષણ અજ્ઞાન ભાવની સિદ્ધિ પ્રસિદ્ધિ માટેનો આ અતિશય માર્મિક અને સૈદ્ધાંતિક પ્રકરણ છે. આજના પ્રવચનમાં સમગ્ર ટીકાનો પૂરેપૂરો મૂળ ભાવ, સમુચ્ચય ભાવ ગુરુદેવશ્રીએ આવરી લીધો. આગમ અને અધ્યાત્મની વ્યવસ્થા કેવી છે? આગમની વ્યવસ્થા એટલે શૈલાબેન, આમાં ક્યાંથી આવ્યો આગમ? ધ્યાન ગયું હોય આપ સૌનું, થોડું ધ્યાન જો ગયું હોય તો વ્યાખ્યાન પૂરો થયો, છેલ્લો વાક્ય હતો જીવને પૂતગલનો પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે. પ્રકરણ છે કર્તા કર્મ અધિકારનો, અધિકાર જ કર્તા કર્મ અધિકારનો છે. આ સિદ્ધ શું કરે છે? બંધ. તો બંધ જ્યારે સિદ્ધ કરશે, કર્યો તો બંધ ભાવ પણ સિદ્ધ થયું ને. પકડાય છે વાત? હું રિવર્સમાં બોલું છું. બંધ સિદ્ધ થયો તો બંધ ભાવ સિદ્ધ થયો. કેમ કે બંધ ભાવ સિદ્ધ થયા વિના બંધ સિદ્ધ થાય નહીં. તો બંધ છે આગમ અને બંધ ભાવ છે અધ્યાત્મ. શું કીધું? એક મિનિટમાં નહીં પકડાય એ વાત. શું સમજભાઈ? બંધ છે આગમ, કર્મ સિદ્ધાંતની વાત છે, કર્મ સિદ્ધાંતની વાત. અને બંધ ભાવ છે અધ્યાત્મ. અધ્યાત્મ એટલે
અધ્યાત્મ સ્થાન 50 થી 55 6 ગાથાઓમાં એકત્વ બુદ્ધિરૂપ જે અજ્ઞાન ભાવ એને અધ્યાત્મ સ્થાન કહેવાય. એ અંતરંગ છે. અંદરની ખોટ, પ્રકાશભાઈ, અંદર લાગેલી કાંઠ એમ કહી શકે. આપણે જેમાં ફર્નિચર બહારથી સોહામણું દેખાય પણ અંદર લાગેલી છે ઉધઈ. સમજાય છે? તો અંતરંગ અધ્યાત્મ જે ખરેખર કર્તા કર્મની પ્રવૃત્તિ કહેવાય. જો સાંભળો, કર્તા કર્મની પ્રવૃત્તિ છે તો કર્મની પ્રવૃત્તિ છે. આ બે છેડા. શું કીધું? કર્તા કર્મની પ્રવૃત્તિ છે એટલે અજ્ઞાન ભવન માત્ર કર્તા કર્મની પ્રવૃત્તિ છે તો સરવાળે કર્મની પ્રવૃત્તિ રહેશે જ. કર્મ એટલે કર્મ બંધ. પછી 4 ગતિ 84 લાખ યોનિઓ, એ આખો એકબીજા સાથે સંકળાયેલો છે. બીજી એક બહુ માર્મિક વાત આગમ અને અધ્યાત્મના સંદર્ભમાં, જો પકડજો, પકડવાની કોશિશ કરો. પહેલાં તો ગુરુદેવશ્રીએ જે વાત કરી, 3 બોલ ગુરુદેવશ્રીના હું વાંચીને બતાવવા માગું છું. 3 બોલ, 3 અતિશય માર્મિક ગુરુદેવશ્રીના સ્ટેટમેન્ટ હતા. એક તો હતો સાવ છેલ્લે આવેલો, ઘણા નિયમો આજ તો આવ્યા. આજના વ્યાખ્યાનમાં ઘણા નિયમો આવ્યા. પણ એ આજે આખો 1 કલાકનો પ્રવચન ગુરુદેવશ્રીનો આપણે જ્યારે સાંભળીએ ને તો આપણને એનો ભાવભાસન થાય કે ખરેખર ઘણા નિયમો આવ્યા. હવે મેં મારી બુદ્ધિ પ્રમાણે ઘણા નિયમોની વહેંચણી 2 શબ્દોમાં કરી છે, મારા આનંદ માટે, તમારા માટે નહીં. તમે સમજો સ્વીકારો એ તમારી યોગ્યતાની વાત છે, રુચિ અને રસની વાત છે. બેન ચંદ્રિકાબેન, અમે લોકો જયપુરમાં જ્યારે ભણતા ને કર્તા કર્મ અધિકાર, તો એક ભજન બોલતા અમે લોકો, અને એ એક પંક્તિ જ મને યાદ રહી ગઈ છે. ભજન તો ગાયબ જ થઈ ગયું છે, પણ એ પંક્તિ મને આજે યાદ આવી સિદ્ધાંતોના સંદર્ભમાં. રાગ ભાવ તો કર્મ હૈ, જ્ઞાન ભાવ ही ધર્મ હૈ. શું સમજાણું? કર્મ અને ધર્મની આટલી જ વ્યાખ્યા. રાગ ભાવ તો કર્મ હૈ. ખરેખર તો કર્મ કીધું બહુ ગૌરવશાળી ભાષા છે, એ અધર્મ છે. રાગ ભાવ તો કર્મ હૈ, જ્ઞાન ભાવ ही ધર્મ હૈ. તો આજના આ વ્યાખ્યાનમાં કર્મના સિદ્ધાંતો અને ધર્મના સિદ્ધાંતો બેઉની ચર્ચા આજે આવી. કેવી રીતે બેઉની ચર્ચા આવી? કે સ્વભાવ કેવો છે? તો કહે છે કે જ્ઞાન ભવન માત્ર સ્વભાવ છે, સહજ ઉદાસીન. કેવો સરસ શબ્દ છે. જગત માત્રથી સહજ ઉદાસીન. જગત માત્રથી કેમ આમ જગત માત્રથી ઉદાસીન કેમ કહીએ પ્રકાશભાઈ? કેમ કે જ્યાં નજર નાખીએ ત્યાં રાગ અને દ્વેષના ફંગસ ઊભા થાય છે. દમજીભાઈ સમજાણું? આ પકડાનું? આ મારું, આ સારું, આ ખરાબ. જ્યાં નજર જાય ત્યાં કાં તો ઇષ્ટ, કાં તો અનિષ્ટ, કાં તો રાગ અને કાં તો દ્વેષ. દિન રાત શુભાશુભ ભાવો સે મેરા વ્યાપાર ચલા કરતા થયા રાખે છે ને. માટે જગત માત્ર ની જે પ્રવૃત્તિ છે, જગતની પ્રવૃત્તિ નહીં.
ફેક્ટરી નહીં, બાયડી નહીં, છોકરા નહીં, દુકાન ધંધો નહીં, નોકરી નહીં, જગત નહીં, જગત માટેની જે જીવની પ્રવૃત્તિ, જગતનું પરિણમન જગતમાં છે, જગતનું પરિણમન જગતમાં છે. હા, સંતાનોનું, દીકરા દીકરી, એમનું જે કાંઈ ઘડતર છે, ઘડતર ગુરુ કરે, મા બાપ કરે, આડોશ પાડોશવાળા કરે, ઘરના બધા વડીલો કરે, બકવાસ સિવાય કંઈ નથી. શું ઇન્દ્રભાઈ સમજાણો? આજે જયપુરમાં પ્રવચન સાર વિધાન જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનની પૂજા થઈ. તો વચ્ચે અર્થ કરતા હતા શાંતિકુમારજી, બહુ સરસ વાત કરી. માં એમ સમજે છે 20-25 વર્ષ મેં દીકરાને મોટા કર્યા. હવે એ માને પૂછો, એ બાળક જ્યારે ગર્ભમાં હતો ત્યારે એને કોણ ઉછેરે કર્યો? એને ઉછેરનાર કોણ હતો? હવે ભણી ગણીને મોટો થયો, નોકરીએ લાગ્યો, તો બાપ એમ સમજે છે કે મેં આટલા પૈસા ખર્ચા કર્યા અને આ એન્જિનિયર બનાવ્યો, ડૉક્ટર બનાવ્યો. જ્યારે બોર્ડમાં નંબર આવે ને તો શાળાના શિક્ષકો અને શાળા પણ યશ ખાટી જાય. ઇન્ટરવ્યૂ માટે બોલાવે, મા બાપને બોલાવે, ચાલવાલ ઓઢાડે, છાપામાં આપે, એટલે છાપે છાડે માન ખાતર. પણ મૂર્ખ દુનિયાને ક્યાં ખબર છે? આ તો આપણને વાપરે છે. વાપરવા સિવાય બીજું શું છે? અચ્છા, હજારો છોકરાઓમાં એકને જ કેમ? એકને બનાવ્યા ને તમે ડૉક્ટર, તો બીજા 500 હતા ને લાઈનમાં. શૈલાબેન, આ સવાલ સમજાય છે? ક્રોસ ક્વેશ્ચન સમજાય છે? એકને તમે ડૉક્ટર બનાવ્યો ને બહુ મોટા, તો બીજા 500,000 તો છોકરાઓ છે, એમને કાં ન બનાવ્યા? જો બનાવ્યા હોત તો એમ. પણ એ બન્યો છે પોતાના ઉપાદાનથી. ગુરુઓ યશ ખાટી જાય, મા બાપ યશ ખાટી જાય, મિત્રો યશ ખાટે, આડોશ પાડોશવાળા યશ ખાટે. અમે કહેતા જ હતા આ નામ રોશન કરશે, પણ કોઈ દી મોઢા ખોલીને 2 વેણ એમને વખાણના કર્યા નથી. દુનિયા આવી છે. સુખ કે સબ સાથી, સાંભળ્યું છે ને ગીત? સુખ કે સબ સાથી, દુઃખ મેં ન કોઈ. ઘરે લગ્ન હોય તો આખું ગામ ભેગું થાય, મોત હોય તો કોઈ ભેગું નહીં થાય. એ તો ખરખરો કરવા માટે ઘડીક માટે આવે. ઓહો, બાવૈયા ગયા. અચ્છા બાપુજી કાલે તો હતા હજી હારા. ખરખરો ઘડીક માટેનો આ સંસારનું સ્વરૂપ છે. બાકી તો સુખ કે સબ સાથી. હા, મોહની તીવ્રતા છે. તો બાળક એની મેળે જ ઉછરેલો છે કે નહીં? ગર્ભમાં હતો ત્યારે, જન્મ લીધો, પેદા થયો ત્યારે એમાંય પછી એકનો એક સંતાન હોય તો પછી કરતા બુદ્ધિનો તો પાર જ ન મળે. હું તો એમની ભયંકરતાનું ચિત્રણ દોરું છું તમારી સામે. એકનો એક સંતાન હોય, આ તો ટ્રેન્ડ તો હવે તો સમાજમાં તો એ જ છે ને. એના મોહનો તો પછી પાર જ નહીં મળે. એ છોકરો 70 વર્ષનો થાય ને તોય 90 વર્ષના માને 100 વર્ષના માની અંદર નહીં આવે. છોકરો તો બહુ ભોળો છે, એ તો સમજતો નથી બહુ, એનામાં ક્યાં બુદ્ધિ છે? બોલો ઇન્દ્રભાઈ.
મારા જેવા તો મા બાપ વિનાના જ છે, 3જા 4થા ધોરણથી. મા બાપ વિનાના એટલે મા બાપના કોઈ હાથ જ નથી. હજારો કિલોમીટર દૂર, નથી એક પત્ર, નથી કાગળ. એ મોબાઈલ તો હવે આવ્યા, અને હવે જ્યારે આવ્યા ત્યારે તો બાપે વયા ગયા અને માને સંભળાય નહીં એવી સ્થિતિ. તો મા બાપથી જ તો થતું હોય, મા બાપથી જ છોકરાઓ ઘડાતા હોય. તો મા બાપ વિનાના અનાથ આશ્રમમાં, બાલાશ્રમમાં ઉછરનારા બાળકો, એમનું ઘડતર કોણ કરે? એ જે કર્તૃત્વનો અહમ છે ને, એનું પોસ્ટમોર્ટમ આ અધિકારમાં છે. તું એમ નહીં સમજ કે તારા વિના કાંઈ થતું નથી, કોઈના વિના કોઈનું કાંઈ રોકાતું નથી. જડથી જીવનું નથી, જીવથી જડનું નથી. ગઈકાલે જે મેં આપ સૌને એક ઝાંખી બતાવવા માગતો હતો, એ આજે આવી વાત. અજ્ઞાન ભાવે જીવ પરિણમે, એ પોતાથી. એના પાછળનો એક સ્ટેજ. જ્ઞાન ભાવે એને પરિણમવું જોતું હતું, એ જ્ઞાન ભાવે એ પરિણમતું નથી. નામજીભાઈ સાંભળજો, પકડજો આ વાતને. સહજ ઉદાસીન જ્ઞાન ભવન માત્ર પને પરિણમવું જોતું હતું. સ્વભાવ તો એવું હતું ને, પણ એ ભાવે એ ન પરિણમ્યો. એ કાળ, એ થવા કાળ એનો, અને ક્રોધાદિરૂપ અજ્ઞાન ભાવ પણ એ પરિણમ્યો, એ થવા કાળ. 2 વાત થઈ. 3જી વાત, એ અજ્ઞાન ભાવપનાને નિમિત્તપણું કરીને, નિમિત્તપણું માત્ર કરીને, ગુરુદેવશ્રી બહુ સરસ અર્થ કર્યો. નિમિત્ત કરીને નહીં, નિમિત્ત માત્ર કરીને. એને નિમિત્ત માત્ર કરીને પરિણમનારા કર્મો, કર્મ ભાવે પરિણમનારા કર્મો, એ સ્વતંત્ર સ્વાધીન. બોલો, અંદરમાંથી ધર્મથી ભ્રષ્ટ થયો તો બહારમાં કર્મ ઊભો થયો. શું કીધું? આ બે ફિલ્મ દેખાય છે. અંદરથી ધર્મ ગયો તો બહારમાં કર્મ ઊભો રહ્યો. માળી સમજાય છે તમને? હા, જેમ આમ તમારા જેવા વડીલો હોય, ઉંમરવાળા હોય, 70 અને 80 અને 90 અને સાવ બિલકુલ સમજો નહીં, કબરમાં પગ લટકતા હોય. હા, 80 90 વર્ષની ઉંમરવાળા હોય, ખાટલા ઉપર અંદરમાં પડ્યા હોય. હાલો ને જરીક હવામાં બેસીએ, જરીક હવા ઉજાસમાં બેસીએ. હવે અંદર તો મૂંગા મંતર હતા, અંદર તો મૂંગા મંતર બેઠા હતા, બરાબર. અને બહાર આવીને ઓટલે બેઠા તો ઓલા કીડા મકોડાની જેમ, કેમ છો બા, હવે તબિયત કેમ છે? અચ્છા, બા બહારમાં જઈને બેઠા એટલે આખું ગામ ભેગું થાય છે કે ગામ ભેગું થવાનું હતું એટલે બા બહાર ગયા છે? કોઈને હારે કાંઈ લેવું દેવું છે? બા જવાના હતા એનું કાળ, બેસવાના હતા એનું કાળ. જો કે ગઈકાલે બેઠા તો માથે પથ્થર પડ્યા. આજે ત્યાં નવી છત થઈ ગઈ. બા બહાર ગયા એના કાળે, સ્વકાળે, અને આવીને ચોંટ કરે છે એ એના સ્વકાળે. શું સમજાય છે? મને આજે અમૃતચંદ્રાચાર્ય દેવનું પુરુષાર્થ શુદ્ધિભાઈ બહુ યાદ આવ્યું. તમારી પાસે છે ટેબ્લેટમાં? કોઈ પાસે? તારી પાસે છે? પુરુષાર્થ શુદ્ધિભાઈ, બરાબર. વીતરાવ આનીમાંથી નીકળી જાય 1 મિનિટમાં, કાઢીને આપતો. એવું લાગ્યું જાણે કે આ કર્તા કર્મ અધિકારની ટીકા, એ ટીકામાં જે લખ્યું છે એનો જ ભાવાનુવાદ પુરુષાર્થ શુદ્ધિભાઈમાં. આચાર્ય તો એક જ છે, અમૃતચંદ્રાચાર્ય દેવ. પુરુષાર્થ શુદ્ધિભાઈ કોની રચના? અરે સાંભળો છો, કોનો ગ્રંથ છે પુરુષાર્થ શુદ્ધિભાઈ? અમૃતચંદ્રાચાર્ય દેવ. અમૃતચંદ્રાચાર્ય દેવ. અને આ ટીકા કોણ લખે છે? સમયસાર નહીં, અમૃતચંદ્રાચાર્ય દેવ. શાસ્ત્ર તો એ, આચાર્ય તો એક જ છે ને. આમાં ટીકા રૂપે છે અને ત્યાં મૂળ ગ્રંથ રૂપે છે. જો ગજબનું, અહીંયા ટીકા, કુંદ આચાર્ય દેવની ગાથાઓની ટીકા છે.
અને ત્યાં તો મૌલિક શાસ્ત્ર લખે છે. અચ્છા, બીજી વાત સાંભળજો. શું નામ શૈલાબેન? અહીંયા અધ્યાત્મ ગ્રંથની ટીકા છે, ત્યાં ચરણાન યોગનો ગ્રંથ છે પુરુષાર્થ સિદ્ધિભાઈ. પણ વાત તો એક ને એક છે. જો હું તમને બતાવું જે વાત એમાં આવી આજે. પ્રકરણી ચાલે છે, જ્ઞાતા આત્માને કરતાપણું કેવી રીતે લાગુ પડ્યું. શું કીધું? આપણને નથી ઘણીવાર સ્વસ્થ દેખાતી વ્યક્તિ ખબર પડી જાય કે કેન્સર ડિટેક્ટ થયું, બ્રેન હેમરેજ થયું, બ્રેન ટ્યુમર થયું. બોલો, આવો ભયંકર વાવડો જ્યારે આપણી પાસે આવે, વિશ્વાસ બેસે છે આપણને. હા, આપણા શું નામ વીર છે ને, વિરેનભાઈનો વીરના સસરા, શું નામ વીરના વાઈફનું નામ શું? નિધિ નામ શું? નિધિ ને? હા, તો એના પપ્પા. હા, બોલો. એ ઊભા હા અભેરાઈ ઉપરથી સુટકેસો અને બધા કાઢીને વેચનારા, હા, એટલું બધું લેફ્ટ રાઈટ કરનારા, કેવી સ્થિતિ વિચાર કરો. ઘડીક પહેલાં આપણે જોયા હોય કે એટલા સ્વસ્થ, અને હવે જુઓ તો તમે એવી સ્થિતિ થઈ હોય. તમે માની શકો સુનિલભાઈ શાસ્ત્રી બાયપાસ સર્જરીમાં જતા રહી ગયા, ચંદ્રિકાબેન એન્જોયગ્રાફી સુધી પહોંચી ગયા હોય. આમ થાય છે. મને જ વિશ્વાસ નથી થતો, તો તમને તો શું થાય એમ કહું છું. 2 વખત 4 રોટલા, 2 વખત 3 રોટલા, 2 રોટલા સવારે વધીને 3 રોટલા, સાંજે સાવ સાદું જીવન. બાકી તો બપોરે કાંઈક અનાપ શનાપ કાંઈ અંટસંટ ખાવા પણ હોય નહીં. પણ ખાન પાન સાથે દેહની સ્થિતિ એની સાથે શું લાગે વળગે એમ આ પ્રકરણ બતાવે છે. શૈલાબેન, આટલું બધું સાંભળ્યા બાદ પણ છતાં આપણે એકબીજાને સલાહ શું આપીએ? ધ્યાન રાખજો. ધ્યાન રાખવાની વ્યવસ્થા છે. બોલો દામજીભાઈ, બોલતી બંધ થઈ જાય આપણી. પરમાણુ ધ્યાન રાખે છે. પરમાણુનો ધ્યાન રાખવાનો નથી. હા, કોઈ ઉપર તારું ધ્યાન ન રહે એટલું તું ધ્યાન રાખ. શું કીધું? કોઈ ઉપર મારે ધ્યાન રાખવું નથી એટલું તું ધ્યાન રાખ. કેમ સમજો? કોઈ ઉપર ધ્યાન ન રાખવું એટલે જ્ઞાન ભવન માત્ર સહજ ઉદાસીન પરિણમન. બસ એ એટલું તારું કામ. તું એને મુખમાં, એને છોડમાં, પણ એ સિવાય તું જે કાંઈ બહારનું કરે છે, સાંભળજો આચાર્યના શબ્દો, અજ્ઞાન ભવન માત્ર. એ અજ્ઞાન ભવન, હજી એક વાત, બહુ માર્મિક વાત કહું, સાંભળો. જ્ઞાન ભવન માત્ર એ ધર્મ અને અજ્ઞાન ભવન માત્ર એ કર્મ. એનાલિસિસ સમજાય છે. મારા તો મગજમાં ગુરુદેવસિંહ જેમ બોલ્યા ને કે ઘણા નિયમો આજ તો આવ્યા, તો મારા મગજમાં તો આખો આમ શું કહીએ, ઓલા પીપીટી ફાઇલ ફરતી હતી કે આજના કલાકના પ્રવચનમાં શું આવ્યું. કર્તાની વાત, કર્મની વાત, જ્ઞાન ભવનની વાત, અજ્ઞાન ભવન માત્ર વ્યવહારની વાત. જ્ઞાન ભવન માત્ર એ સહજ ઉદાસીન છે, અજ્ઞાન ભવન માત્ર એ સહજ નથી. એ પરાને ઊભું કરવામાં આવેલું છે. ઓલા જે ઓટલે બાને આવીને ચોંટ્યા ને,
એ બાની ભૂલે, શું કીધું? એ બાની ભૂલે એ પોતાનામાં રહ્યા હોત તો ડૉક્ટરે તો ના પાડી છે કે બોલ બોલ કરો માં. ડૉક્ટરે ના પાડી છે કે બોલ બોલ કરો માં. અને ઊભા થઈને તમે બહાર જવાના તો બોલ બોલ કરવાની પરિસ્થિતિ તો ઊભી થવાની જ. ડૉક્ટરો એક વાક્ય બોલતા હોય છે, પ્રકાશભાઈ, દવા લઈને ઓઢીને સૂઈ જવાનું. એ ઓઢીને સૂઈ જવાનું એટલે શું? ઓઢીને સૂઈ જવાનું એટલે સ્વરૂપ ગુપ્ત થવાનું. નહીં સમજા નિર્મલાબેન? હા, દીકરાએ દવા આપી અને કીધું બા ઓઢીને સૂઈ જાઓ, એવું તો કોઈ દી નથી બોલતા. કેમ કે તમે ઓઢ્યા વિના વળી પાછા વાતો સાથે વળગશો તો દવાની અસર તો થશે નહીં. અને તમારી ટેવ તો અમને ખબર જ છે. ખ્યાલમાં આવ્યું? દવા લીધા બાદ પણ, ઔષધિનું સેવન કર્યા બાદ પણ તમે ઊભા થશો, કામે વળગશો. એટલે કીધું કે માથે ઓઢીને સૂઈ જાઓ. એટલે હવે ક્યાંય ચોંટ ચોંટ કરમાં. એમ જ્ઞાન ભવન માત્ર સહજ ઉદાસીન જે જ્ઞાનનું થવું જોતું હતું એ થયું નહીં. એ થયું નહીં અથવા એ ભાવે પરિણમ્યું નહીં. એનું નામ જ એનો ત્યાગ કરીને. એને એમ સૂત્ર શૈલીમાં સમજો. ગ્રહણ કર્યો જ નહીં એ એનો ત્યાગ. શું કીધું? શું પકડાય છે? વાત સમજાય છે? આજનું પ્રવચન ગુરુદેવને સાંભળ્યું હોય તો જ આ વાતની કિંમત લાગશે. હા, એવું નહીં કે ભાઈ જ્ઞાન ભવન થયું છે અને પછી છોડ્યું છે, એમ નહીં. થયું જ નથી. થયું જ નથી એનો અર્થ એ ગ્રહણ કર્યું જ નથી. એનો અર્થ કે એનો ત્યાગ કરીને. અજૈન અજૈન કેમ કહેવાય છે? કોઈને આપણે કહીએ ને અજૈન છે, અજૈન કેમ કહેવાય? ડિફાઇન કરો. કે એણે જૈનપનાને ગ્રહણ કર્યો જ નથી, એનો અર્થ એ અજૈન છે. એમ અજ્ઞાની કેમ છે? કે જ્ઞાન ભાવને એને ગ્રહણ કર્યો જ નથી માટે અજ્ઞાની છે. હજી એક વાત, જ્ઞાતા આત્મા કરતા કેમ થયો? કે જ્ઞાતાપનાને એણે ગ્રહણ કર્યો જ નથી માટે તેઓ કરતા થયો. પકડાનું? આમાં બહુ સ્પષ્ટ ક્રિસ્ટલ ક્લિયર થવો જોઈએ. ઇન્દ્રભાઈ, વાતે વાતે આપણને ઉચાટ, વાતે વાતે ચંચળતા. સ્થિર થાવ. ઉચાટપણું એમને એમ ભાવ બનીને ઉડી જશે. પણ સ્વરૂપ સ્થિરતા નથી. સ્વરૂપ સ્થિરતા નથી તો ચંચળતા તો થવાની છે. ઉપયોગ તો ભટકવાનો જ. એમ સમજો આજનો પ્રવચન એટલે અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા. એ જ્ઞાન ભવન માત્ર રૂપ જે પોતાનું પરિણમન હતું એ ભાવે ન પરિણમ્યો એટલે પરદ્રવ્યો સાથે, પર પ્રવૃત્તિ સાથે કર્તા કર્મની પ્રવૃત્તિ ઊભી થઈ. અને કર્તા કર્મની પ્રવૃત્તિ ઊભી થઈ એટલે મહેમાન તરીકે બધા કર્મો આવીને બંધાણા. એમ કરીને બંધ સિદ્ધાંતની સિદ્ધિ કરી. એના પણ બે છેડા. બંધ કેમ ઊભો થયો? કેમ કે અબંધમાંથી છૂટ્યા. સ્વભાવ તો અબદ્ધ સ્પૃષ્ટ હતો ને, તો અબંધથી છૂટ્યા એટલે બંધ ઊભા થયા. અથવા એમ સમજો, જ્ઞાતા સ્વભાવથી છૂટ્યા એટલે કર્તાપણામાં આવીને જડાના. કોઈ આપણને પૂછે કેમ છો, તો કેમ છો પૂછે તો આપણે જવાબ આપશું ને કે મજામાં. હવે સામેવાળાએ પૂછ્યું કે કેમ છો, એ કેમ છો પૂછતા જાય છે
આપણે મજામાં છીએ એમ બોલતા જાઓ. વળતો સવાલ કાં કરો છો? તમે કેમ છો? વળી પાછો એ જવાબ આપશે. સમજાય છે? એ કેમ છો માંથી મહાભારત છે, રામાયણ છે, બધું ઊભું થઈ જશે. વાતમાંથી વતેસર, વાતમાંથી વતેસર બધું ઊભું થશે કે નહીં? એક બહુ સરસ એક મારી પાસે એક રચના છે, એમાં ગુજરાતીમાં ભાવગીત ટાઈપનું છે. આમ તો ઇમેજિન કરો, દરિયો અને વેલ માછલી, માછલો ને મોટો આમ, તો દરિયામાંથી માછલો જે છે ઉછળતો હોય, આમાં ઉપર ઉછળતો હોય 6 ફીટ 5 ફીટ. દરિયો નીચે છે, દરિયામાંથી માછલું ઉછળે છે ને. અચ્છા, માછલું જ ઉછળે છે કે માછલા સાથે કંઈક ઉછળે છે? હજી હું એટલે જ મેં તમને કીધું કે ઇમેજિન કરો. દરિયો તો છે, દરિયામાંથી માછલું ઉપર ઉછળ્યું, તો માછલું જેમ ઉછળ્યું તો માછલાની સાથે સાથે પાણી ઉછળ્યું ને. તો કવિ શું લખે છે ખબર? લ્યો દરિયામાંથી માછલું ઉછળ્યું, ફરી ઋણાનું બંધ ઉછળ્યું. શું કીધું? દરિયામાંથી માછલું ઉછળ્યું, લ્યો ફરી કીધું, ફરી ઋણાનું બંધ ઉછળ્યું. પછી એક વાત કરી, વાતમાંથી વાત નીકળી, વાતમાંથી વાત નીકળી, નીકળેલ વાતમાંથી ફરીથી વાત નીકળી, લ્યો ઋણાનું બંધ પાછું નીકળ્યું. શું કીધું આ? જેમ ઓલો કેમ છો વાળી મેં વાત કરીને તમને, સવાલ પૂછો, જવાબ તો આવવાનો જ છે. એમ રાગ કરો તો કર્મ તો બંધાવાના છે. જ્ઞાતાપણું ન રહે તો કર્તાપણું તો થવાનું જ છે. શાંત નહીં રહો તો અશાંતિ તો વળગવાની જ છે. સાતામાં નહીં રહો તો આસાતા તો ઊભી જ છે. સુખી ન રહો તો દુઃખો તો ઊભા જ છે. એવો આ પ્રકરણ છે કે જ્ઞાન ભવન માત્ર રૂપ પરિણમન નથી તો અજ્ઞાન ભાવ પરિણમન તો રહેવાનું જ. અને એને નિમિત્તપણું કરીને કર્મો આપમેળે આવવાના. હવે જો એનું ચિત્રણ જો પુરુષાશુદ્ધિભાઈમાં 12મી ગાથા છે. કેવું જ્ઞાન, કેવું મગજમારીવાળું છે. તમારે હારે અહીંયા બોલું છું, હા, આમ ગણધરની ગાદીએ બેસીને હું વ્યાખ્યાન કરું છું, અત્યારે બોલું છું, અને એ આંગળીના ટેરવે 12મી ગાથા સુધી પહોંચી ગયો. મેં તમને કીધું હતું 12મી ગાથા છે? કીધું તો નહોતું. મને ખબર નહોતી કે 12મી ગાથા છે, પણ મને એટલું ખબર હતું કે ભાઈ શરૂઆતની ગાથાઓમાં છે. ગોતતા સ્ક્રોલ કરતા અને કેટલા 29 પાના સ્ક્રોલ કરી ગયા શરૂઆતથી. એને તો મને વેરી ફ્રન્ટ પેજ કાઢીને આપ્યું હતું. કેવો જ્ઞાન ચમત્કારી વિચાર કરો. હા, આમાં જો લખેલું છે જીવકૃતમ પરિણામમ. જો જીવકૃતમ પરિણામમ, બિલકુલ કર્તા કર્મ અધિકારની ભાષા છે. જીવે કરેલા પરિણામ, કર્તા કર્મની પ્રવૃત્તિ, એવો શબ્દ આવ્યો. એની થોડીક ગંભીરતા આપ સૌને ખ્યાલમાં આવે છે? શું કહેવા માગે છે? હું ગુરુદેવશ્રીનો એક ઉદ્ગાર બતાવું તમને. એક વાક્ય ગુરુદેવશ્રીનું બતાવું. જો પાના નંબર 35 કાઢો, 35. આમાં સમયસાર ભાગવત કર્તા કર્મ અધિકાર 35 નંબરના પાને સાવ નીચે. બહુ જોજો, બહુ ગંભીર વાત છે. ક્રિયમાણપણે અંતરંગમાં ઉત્પન્ન થતા પ્રતિભાસે છે. આ ક્રિયમાણપણેમાં આખું જગતનું અજ્ઞાન ભરેલું છે.
ક્રિયમાણપણે એટલે જાણે કે હું કરું છું. એ ઓલી કાલે મેં આપને વાત કરી હતી ને ધર્મની ક્રિયા. ધર્મની ક્રિયામાં પુસ્તકમાં એક બે પ્રકરણ છે બહુ સરસ. કરોતી ક્રિયા અને જાનાતી ક્રિયા. તો કરોતી ક્રિયા એટલે એ આ ક્રિયમાણ ક્રિયા. ખરેખર તો જાનાતી ક્રિયા છે કે નહીં? થાય એને જાણવાનું જ છે કે નહીં? થાય એને જાણવાનું જ છે કે નહીં? જાણી જ શકે ને, બીજું શું કરી શકે? પણ આ જીવનું ઇન્વોલ્વમેન્ટ એવું છે કે જાણે કે હું કરું છું. શું સમજો ભાઈ? બોલો, ફેક્ટરીએ તમે જાઓ, કરોતી ક્રિયા રૂપે કે જાણાતી ક્રિયા રૂપે? વિચારો. થાય એને જાણે એ જાણાતી ક્રિયા છે, પણ થાય એને કરે, કરતો તો કાંઈ જ છે નહીં, પણ કરવા રૂપે પરિણમે એ કરોતી ક્રિયા. એમ ક્રિયમાણ ક્રિયા. તો જો ક્રિયમાણપણે અંતરંગમાં ઉત્પન્ન, જો ક્રિયમાણપણે અંતરંગમાં ઉત્પન્ન થતા પ્રતિભાસે છે કોણ? એવા ક્રોધ આદિ. ગુરુદેવશ્રીની વિચક્ષણતા જુઓ તમે. ક્રોધ લીધું ને તો એટલે ઉત્તમ ક્ષમાની પણ વાત કરી. આજે મુનિરાજની ક્ષમા, આદર અનાદર એ બધી જ ચર્ચા કરી. ક્રોધાદિ તે કર્તાના કર્મ છે. સાંભળજો, એ વિકાર ભાવ. શું કીધું? ક્રોધાદિ જે કર્મ, કર્તાના કર્મ, એ વિકાર ભાવ. આગળ વાંચો. તે કોનું કર્તવ્ય છે? ઇન્દ્રભાઈ ખબર શું લખે છે? ગુરુદેવ શું બોલે છે? અજ્ઞાનીનું કર્તવ્ય છે. કેવો શબ્દ છે, વિચાર કરો. કર્તવ્ય છે એટલે કરવા લાયક છે, અને એવા કર્તૃત્વ બુદ્ધિ એ પરિણમે છે. કરવા લાયક છે એવું નહીં, પણ એ હું કરું, મારા વગર તો થાય નહીં. એ કર્તૃત્વ બુદ્ધિ એ કરે છે, માટે કર્તવ્ય છે. જો આગળ જો, દેહાદિની ક્રિયા એ નહીં, કેમ કે એ તો પરદ્રવ્યની ક્રિયા છે. વિકારનો કર્તાપને પરિણમે છે, ભાસે છે કે હું કરતા, અને આ ક્રિયમાણપણે કરાયેલું મારું કામ. થોડુંક આમાં યાદ કરો, મેં આમાં લખી રાખ્યું છે. હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ. એ બળદગાડાની નીચે જે કૂતરો હાલતો હોય ને, તો માથે થોડુંક ઘસાતો હોય તો એને કેવા ફિલિંગ્સ આવે? હું ચલાવું છું. આ કૂતરા જેવા આપણા સૌ કોઈના ઘાટ છે. જ્ઞાન ગોષ્ઠીમાં એક વાત છે બહુ સરસ. સભામાં ગુરુદેવશ્રીને પૂછ્યું કે ભાઈ નરસિંહ મહેતાને કન્ફર્મ હશે આ કૂતરો એવું માનતો હોય? આ નરસિંહ મહેતાનું કાવ્ય છે ને લખેલું. કયું? હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો બાર જેમ શ્વાંતન. તો નરસિંહ મહેતાને કન્ફર્મ હશે કૂતરો એવું માનતો હશે? કૂતરાને પૂછીને લખ્યું. તો ગુરુદેવશ્રીને આવો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે નરસિંહ મહેતાને ક્યાંથી ખબર? એણે આવું લખ્યું છે કન્ફર્મ વાત, બિલકુલ શકટનો ભાર જેમ શ્વાંતાને. તો ગુરુદેવશ્રીએ જવાબ આપ્યો, નરસિંહ મહેતાને ખબર છે કે નહીં એ આપણને ખબર નથી, અને કૂતરું એવું માનતું હશે કે નહીં એ આપણને ખબર નથી, પણ તું તો માને જ છે. તો આપણા બધાના ઘાટ કૂતરા જેવા છે. મારાથી જ હાલે, હું જ કરું તો જ થાય. આજે કરતા કર્મની પ્રવૃત્તિ છે એને અજ્ઞાન ભવનમાં. ભવન એટલે હોવું, થવું. જો કેવું સરસ આમ સ્મૃતિ ભવન. શું કહીએ આપણે? સ્મૃતિ ભવન, સ્વાધ્યાય ભવન, કુંદ ભવન. ભવન શબ્દ છે ને, તો ભવન શબ્દ જ એના સ્વયંભૂપનાની સિદ્ધિ કરે છે. અને આપણે શું બોલીએ? સ્મૃતિ ભવન મેં બનાવ્યું, સ્વાધ્યાય ભવન મેં બનાવ્યું. અરે ભવન શબ્દ પોતે જ બતાવે છે એ થાય એવો છે.
જ્ઞાન ભવન કોઈ કરે એવી વ્યવસ્થા નથી એમ. તો આમાં એ વાત કરી જીવકૃતમ પરિણામમ, જીવે કરેલા પરિણામને નિમિત્ત માત્રમ પ્રપદ્ય પુનરન્ને, એને નિમિત્ત માત્ર ગ્રહણ કરીને, આવ્યું ને શબ્દ આવ્યું ગુરુદેવશ્રી આજે બોલ, નિમિત્ત માત્ર ગ્રહણ કરીને સ્વયમેવ પરિણમંતે પૂતગલા કર્મ ભાવેન, કર્મ ભાવે પૂતગલ પોતે પરિણમે. જો આમાં વાત સમજો કે આ જીવે કરતા ભાવે ભાવ કર્મ કર્યા માટે ઓલા કર્મ પરિણમ્યા એવું નહીં. એ કાલે હું આ જ વાત કહેવા માગતો હતો કે જીવના પરિણામો જીવનામાં છે અને પૂતગલના પરિણામો પૂતગલમાં છે. ઉદયને લીધે ભાવ નથી, ભાવને લીધે નવા કર્મ બંધ નથી, નવા કર્મ બંધને લીધે નો કર્મ નથી, અને નો કર્મને લીધે રાગ દ્વેષ નથી. બધા સ્વતંત્ર અને સ્વાધીન છે. ગઈકાલે અમે લોકો 12th સ્ટાન્ડર્ડમાં ઓલા હિરોશીમા અને નાગાસાકી જે બોમ્બ સ્ફોટ થયેલો ને ત્યાં પરમાણુ બોમ્બ, એની એક ફિલ્મ અમે બતાવતા હતા. તો પહેલાં તો એમાં બતાવ્યા કે હિરોશીમા નાગાસાકી કેવા આમ શહેરો, હા, હર્યા ભર્યા કહો કે આમ બિલકુલ ચારે કોર કોલાહલ સંપન્નતા ને બધું. અને 8:16 8:21 એવું શું થયું કે બધું જ બળીને ભસ્મ. 4,500 વોટની ગરમી, ઝાડવા, બિલ્ડિંગો, માણસો, હજારોની સંખ્યામાં બધું ભડ 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 બળીને બધું ભરતું. બોલો, ઘડીક પહેલાં હતું, ઘડીક પછી તે નહોતું તેવું થયું, હતું તે નહોતું એવું થયું. માનવામાં આવે કે એવા શહેર ને શહેર બધા બળીને ભસ્મ થયા હશે. થયા છે, નજરોની સામે છે. ગુરુદેવશ્રી એમ કહેતા, થાય એને કોણ કરે, ન થાય એને કોણ કરે, થાય એને કોણ કરે અને ન થાય એને કોણ કરે. હવે આ પ્રવચનોનો ક્રમ ચાલશે, ઘણો લાંબો ચાલશે. એક જ વાતનો ભાવભાષણ અંદરમાં કરવા જેવું છે કે હું માત્ર જાણનાર છું, કરનાર નથી. આટલો ભાવભાષણ થાય ઇન્દ્રભાઈ તો કરતા કર્મ અધિકારના ગુરુદેવશ્રીના પ્રવચનો સફળ અને સાર્થક આપણા માટે. એ કરનાર 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 વાળી જે વૃત્તિ છે એ બળીને ભસ્મ થવી જોઈએ. સમજાણું પ્રકાશભાઈ? તો એવી આ અદ્ભુત ચર્ચા આમાં કરી છે. મારે તો વિચાર એવો, કાલ રાત્રિના સ્વાધ્યાય પછી ધમજીભાઈ 1-2 મિનિટમાં પૂરું કરીએ. કાલ રાત્રિના સ્વાધ્યાય પછી મને એક વિચાર આવ્યા હતા કે જ્ઞાન ક્રિયા નિશંક સ્વરૂપમાં ઠરવા માટે નિશંક, અને ગઈકાલે જે ગુરુદેવશ્રીના પ્રવચનમાં આખો વિસ્તાર એનો આવ્યો હતો એની જ ચર્ચા આજે લઈએ એવી મારી ભાવના હતી. માત્ર જ્ઞાન ક્રિયા સંબંધી 4 પાનામાં અદ્ભુત વિષય આવેલો છે. એ આજે આવ્યું જ્ઞાન ભવન માત્ર સહજ ઉદાસીન છે એ નહીં જ, પણ એને સ્પર્શવાની, એને સમજવાની એ કોશિશ આપણે કરવી જોઈએ. બાકી આપણા હાથમાં શું છે, આપણે કરી શું શકવાના? હા, અને આપણા વિકલ્પો કર્યા કરવાથી પણ થવાનું શું છે? એટલે મહાપુરુષો બોલી ગયા છે, થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે. એ ગઈકાલનું પ્રવચન, જાણનારો જ જણાય છે. કેટલી વખત ગુરુદેવશ્રી બોલી ગયા? હા શૈલાબેન, સ્વભાવ સિદ્ધ કર્યું સ્વપર પ્રકાશક,
અને ગુરુદેવસિંહ વળી પાછું બોલે સ્વ જ જણાય છે. કદાચ એ આ સભામાં ચંદુભાઈ ન હોય ને તો એ પૂછો હોત કે સ્વપર પ્રકાશક કહો છો તો સ્વ અને પર બેઉને પ્રકાશવાની વાત કરો ને, સ્વ ને જ કેમ બોલો છો તમે? પણ ગુરુદેવસિંહ 10 વખત બોલે. એ જાણનારો જ જણાય છે, જાણનારો જ જણાય છે. બહુ અદ્ભુત પ્રવચન. ગઈકાલનું તો આમ લસલસતું એવું હતું. અને આજના વ્યાખ્યાનની તો ખરેખર કોઈ ફિલોસોફર બેઠા હોય, બહુ મોટા તત્વજ્ઞાની ફિલોસોફર બેઠા હોય અને આકરા બધા કાનૂન કાયદા વસ્તુ વ્યવસ્થાના, તું તારા જ્ઞાન ભાવે ન રહ્યો માટે આ અજ્ઞાન ઊભો થયો, અને આ અજ્ઞાન ભાવ ઊભો થયો એટલે ઓલાને તક મળી, કર્મોને તક મળી અને આવીને બધા ચોંટ્યા. એ આવીને ચોંટ્યા એની મેળે તારા વિભાવ ભાવો થયા એ થવા કાળ. ગજબની વાત. અનહોની પણ હોની, અને હોની તો હોની. હા, શું કીધું? કર્મો આવીને બંધાણા ઈ થવા કાળ, તારા વિભાવ ભાવો થયા ઈ થવા કાળ, અને તારા સ્વભાવ ભાવે ન પરિણમવાનો ઈ તારો થવા કાળ. થવાની વ્યવસ્થા છે અને એ પર્યાયના પરિણમનમાં. અંદરમાં તો ન થવાનું પણ છે ન કાંઈ બહારમાં હોવાપણું છે, એ તો છે ને છે. એટલે આ પ્રવચનો બહુ એકાગ્રતાપૂર્વક સાંભળજો. એક હું બહુ રોમાંચકારી વાત તમને કહેવા માગું. ઓલી જે જ્ઞાન ક્રિયાની વાત આવી ને, આજે ગુરુદેવશ્રીએ 8 શબ્દો બોલ્યા છે એના માટે. પણ એ 8 પાના માટે તમારે 2 પાના વાંચવું પડે. 29 અને 30 એટલી જ એક ઝલક તમને બતાવીને વાત પૂરી કરું છું. હું ગોતીને નહીં કહું તમને કે કઈ લીટીમાં કીધું છે. એ તમારે ગરજ લાગતી હોય તો વાંચો, જરૂરત લાગતી હોય તો તમે લોકો વાંચો. હા, એ જે કર્મ સિદ્ધાંત અને ધર્મ સિદ્ધાંતની જે વાત આપણે કરી, એના માટે ગુરુદેવશ્રીએ સૌથી પહેલાં તો 29માં પાને ફકરો જ્યાં પહેલો પૂરો થાય ત્યાં એક પ્રકરણ આવ્યું, ધર્મ ક્રિયા. હવે ધર્મ ક્રિયાને જ ગુરુદેવશ્રીએ એક શબ્દ બોલ્યા જ્ઞાન ક્રિયા. એને વળી પાછું બોલ્યા કર્તાનું કર્મ આ છે. ખરેખર તો કર્તાનું આ કર્મ છે, એટલે જ્ઞાનીની વાત ચાલે છે. ત્રીજો, ચોથો રત્નત્રય રૂપ ક્રિયા. એના માટે બોલ્યા જો ધાર્મિક ક્રિયા એ મોક્ષ માર્ગની ક્રિયા અથવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ક્રિયા વચ્ચે છે. બરાબર છે, મળ્યું? રત્નત્રય રૂપ ક્રિયા એને જ ધાર્મિક ક્રિયા કીધું. અચ્છા, આગળ જતાં મોક્ષ માર્ગની ક્રિયા કીધું. એ સિવાય એક સરસ શબ્દ આવ્યો મૂળ શાસ્ત્રમાં, સ્વભાવ ભાવભૂત ક્રિયા. એ સ્વભાવ ભાવભૂત ક્રિયા. અને પાનું ફેરવો, તમને 30 નંબરના પાને ઉપર ત્રીજી લીટીમાં એક બહુ સરસ શબ્દ છે, ધાર્મિક આધ્યાત્મિક જ્ઞાનની ક્રિયા. હવે હું એક પ્રશ્ન પૂછું છું, આપણી ધાર્મિક ક્રિયાઓમાં ધાર્મિકતા કેટલી? આપણી આધ્યાત્મિક ક્રિયાઓમાં અધ્યાત્મ કેટલો? અમે લોકો જયપુરમાં જ્યારે ભણતા ત્યારે બહુ વિચારતા અંદર મિત્રો. આપણે કહીએ કે આધ્યાત્મિક ક્વિઝ, પણ એ આધ્યાત્મિક ક્વિઝમાં આધ્યાત્મ કેટલો? ધાર્મિક કાર્યક્રમ, પણ કાર્યક્રમમાં કાર્યક્રમ જ રહી જાય છે. એમાંથી ધાર્મિકતા તો બળીને ભસ્મ થયેલી હોય છે. તમે વિચાર તો કરો, ધાર્મિક અનુષ્ઠાન જ અનુષ્ઠાનો થયા રાખે છે, એમાંથી ધાર્મિકતા બાપ બનીને ઉડી ગયેલી હોય છે. એટલે જ મેં જે આપ સૌની વાત કરીને, જ્ઞાન ભાવ તો ધર્મ હૈ, રાગ ભાવ તો કર્મ હૈ. એટલું જ આમાં સમજવાનું, પણ એમાં ભાવ નીકળી જાય.
સોથા નીકળી જાય. એ આખો આ વિશાળકાય અધિકાર કરતા કર્મ અધિકારનો છે. આમાં આ એક જ ધારા પ્રવાહ વાત ચાલશે. વિચારશો. ઓમ નમઃ સિદ્ધિ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो